નર્મદા જિલ્લામાં દર ચૈત્ર માસમાં યોજાતી નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમાનું ખાસ મહત્વ છે। દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં જોડાય છે અને આ વખતે પરિક્રમા કરવા 2 વખત નર્મદા નદી પાર કરવાની હોય છે, જે અત્યાર સુધી હોળી અથવા બોટમાં કરવામાં આવતી હોય છે। જ્યારે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થતાં નર્મદા જિલ્લાને 302 કરોડના ખર્ચે 2 નવા આધુનિક પુલની ભેટ મળી છે, તો ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ ઉપર નવા પુલને મંજૂરી આપવામાં આવી છે। આ પુલ બનવાથી 11 જેટલા ગામોના 18,000થી વધુ લોકોને મોટો ફાયદો થશે। તો આ બંને પુલને લાભ મળવાથી કુલ 17 કિલોમીટરનો ફેરાવો ઘટશે અને સમય તથા ઈંધણની પણ બચત થશે। ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા જ્યારે 2 બ્રિજ મંજૂર કરવામાં આવ્યા છે કે શહેરાવથી તિલકવાડા સુધીનો અને રામપુરાથી રેંગણ ઘાટ સુધીનો, તો આ બંને બ્રિજ દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓને ખૂબ જ સુગમતા બી રહેશે અને સાથે સાથે બીજો ફાયદો એ પણ થશે કે વર્ષો પહેલા જ્યારે તિલકવાડા એક ખૂબ જ વેપારના ક્ષેત્રમાં ખૂબ જ એક ધમધમતું ગામ હતું, જે હવે આ નજીક રહેવાને લીધે તિલકવાડા અને રાજપીપળા આ બંનેના વેપાર ક્ષેત્રમાં પણ ઔદ્યોગિક વિકાસ પણ થશે અને વેપાર ક્ષેત્રમાં પણ વિકાસ થશે અને સાથે સાથે જે બાળકોને અને કોલેજિયન સ્ટુડન્ટોને પણ આ એક ખૂબ સારો એક માર્ગ મળી રહેશે કે જેથી કરીને એમનો સમયનો બચાવ થઈ શકે। તો આ બ્રિજ એક ખૂબ જ આશીર્વાદરૂપ છે।